જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સ્ટ્રીટ સ્ટાઇલ વેજ તવા સેન્ડવિચ। વેજ તવા સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા કાકડી, ટમેટું, ડુંગળી, બાફેલા બટેકું અને કેપ્સિકમની પાતળી સ્લાઇસ કરી લીધેલી છે। સાથે જ અહીંયા ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ, બટર અને ચીઝ પણ લીધેલું છે। હવે સૌપ્રથમ આપણે બ્રેડ સ્લાઇસ લઈશું અને તેના પર બટર એપ્લાય કરીશું। અહીંયા આપણે 2 બ્રેડ પર બટર એપ્લાય કરવાનું છે અને 1 બ્રેડ પર ગ્રીન ચટણી એપ્લાય કરવાની છે। ત્યારબાદ હવે આપણે જે બ્રેડ પર બટર એપ્લાય કર્યું છે તેના પર આપણે ટોમેટો કેચઅપ એપ્લાય કરીશું। ત્યારબાદ હવે આપણે બોઇલ્ડ પોટેટોની સ્લાઇસ એડ કરીશું। ત્યારબાદ કેપ્સિકમની સ્લાઇસ એડ કરીશું અને ઉપરથી આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું। ચીલી ફ્લેક્સ અહીંયા ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ હવે ગ્રીન ચટણીવાળી બ્રેડ સ્લાઇસ છે તે અહીંયા ઉપર મૂકીશું। આપણે કાકડીની સ્લાઇસ મૂકીશું। ત્યારબાદ ટોમેટો અને ડુંગળીની સ્લાઇસ મૂકીશું। ત્યારબાદ ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને હવે આપણે ચીઝ એડ કરીશું। ત્યારબાદ હવે આપણે ટોમેટો કેચઅપ વાળી બ્રેડ સ્લાઇસને આ રીતે ઊંધી મૂકીશું અને તેના પર આ રીતે બટર લગાવી લઈશું। હવે આપણે સેન્ડવિચને ગરમ તવા પર બટરવાળી સાઈડ મૂકીશું। ત્યારબાદ આપણે સેન્ડવિચની બીજી સાઈડ પર બટર એપ્લાય કરી લઈશું। સેન્ડવિચને આ રીતે આપણે ફેરવીશું અને મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આ રીતે સેન્ડવિચને હળવે હળવેથી પ્રેસ કરવી અને મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને બંને સાઈડ શેકી લઈશું। સેન્ડવિચને આપણે બંને સાઈડ ફેરવતા જઈશું અને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। તમે જોઈ શકો છો કે સેન્ડવિચ આપણી બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ ચૂકી છે। તો તૈયાર છે આપણી સ્ટ્રીટ સ્ટાઇલ વેજ તવા સેન્ડવિચ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।